નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે વાત કરવી છે કે જે વન્યજીવોના આંટા ફેરા વધી ગયા છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વન્યજીવો લોકો પર હુમલા કરી રહ્યા છે। હવે સવાલ એક જ ઉઠી રહ્યો છે કે આવામાં લોકોની સુરક્ષાનું શું, કેમ કે આ ઘટનાઓ હવે વધી રહી છે અને ખાસ આ મુદ્દે ચર્ચા કરવી છે। અત્યારે જ એક ઘટના જે સામે આવી છે તેની વિગતે હું તમને જણાવી દઉં। પહેલા તો કે ગિરનારમાં ચડતી વખતે હજી તો 50 પગથિયા ચડ્યા છે અને એક 12 વર્ષના બાળકને સિંહ લઈ ગયો। તો હુમલાની જે ઘટનાઓ વધી રહી છે, છેલ્લા એક મહિનામાં આવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે। અત્યાર સુધી 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો આ એક ચિંતાજનક બાબત સામે આવી છે અને આ મુદ્દે જ ખાસ આજે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે વન્યજીવ સંરક્ષક વિશાલ ઠાકોર અને પ્રકૃતિ પ્રેમી મનીષ વૈદ્ય। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે આ હુમલાની ઘટનાઓ બની રહી છે, અત્યારે વન્યજીવોના જે હુમલાઓ વધી રહ્યા છે લોકો પર, ક્યાંક સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે લોકોમાં, કેમ કે હવે હુમલાની ઘટનાઓ વધી રહી છે, લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। પરંતુ સવાલ એક એવો પણ ઉઠી રહ્યો છે કે વન્યજીવોની સુરક્ષાનું શું? વિશાલભાઈ, શું કહેશો? સૌથી પહેલા તો હું એ જ કહેવા માંગીશ કે સડનલી જે આ 1-1.5 મહિનાની અંદર જે આટલી સતત ઘટનાઓ થઈ રહી છે ખૂબ જ ચિંતાજનક છે। અને એક એવા પ્રાણીનો આની અંદર ઇન્વોલ્વમેન્ટ, એટલે કે એશિયાટિક લાયન, કે જેના સહજીવનની વાર્તાઓ આપણે વર્ષોથી સાંભળીએ છીએ, જેના માટે આપણું સાસણગીર, બૃહદગીર જે છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। અને સડનલી એની અંદર જે આવી ઘટનાઓ બની રહી છે તે ક્યાંક ને ક્યાંક સિંહને કલંકિત કરી રહી છે, એવી ઘટનાઓ છે આ। પણ આપણે જોવા પણ જઈએ તો પ્રાણીઓનો વ્યવહાર ત્યારે જ બદલાય છે જ્યારે માણસનો વ્યવહાર એની સાથે બદલાય છે। એટલે પહેલાની જે જનરેશન હતી, જે સાસણમાં કે જુનાગઢમાં જે સિંહો સાથે કોએક્ઝિસ્ટન્સ જેમણે સ્ટાર્ટ કર્યા, એ લોકોની સિંહ માટેની જે પ્રેમની જે ભાવનાઓ હતી કે એમની સાથેનું એમનું જે જીવન હતું એ બહુ સરળ અને સહજ હતું। એમના માલઢોરને પણ જો નુકસાન કરે તો એ સ્વૈચ્છિક રીતે પોતાના જે જનાવર છે એ સિંહને હવાલે કરી દેતા હતા। આજે તો જ્યારે સિંહ મારણ પણ કરે છે તેનું વળતર પણ મળે છે। જ્યારે ઢોર કે બીજા બધા જાનવરોનું જો એ મારણ કરે તો વળતરોય મળે છે। પણ છતાંય તમે જોયું હોય કે ક્યાંક પણ સિંહ મારણ કરીને બેઠો છે તો ત્યાં અનનેસેસરી લોકોનું પહોંચી જવું, વિડીયો બનાવવું, અથવા તો એની પાસેથી માલધારીઓ જે મારણ છીનવવા માટે જે અવાજ કરે છે, પથ્થર મારે છે, કે જે પણ ન્યુસન્સ ક્રિએટ કરે છે, એ એનિમલ બિહેવિયરની દ્રષ્ટિએ પ્રાણીને એવું ફીલ કરાવે છે કે માણસ જાત એની દુશ્મન બની રહી છે। પ્રાણીને એ નથી ખબર કે તમે જે ગાય, ભેંસ, બકરી કે જે બીજા ઢોર પાળો છો એ તમારી આજીવિકા છે કે એનું દૂધ વેચીને તમે ગુજરાન ચલાવો છો। પ્રાણી માટે તો એ પોતાનો એક ખોરાક જ છે। એ પોતાના ખોરાકથી જ્યારે તમે આજે હું પણ તમારી પાસેથી થાળી ઝૂંટવવાનો પ્રયત્ન કરીશ તો તમે પણ ક્યાંક ને ક્યાંક મને તમારો દુશ્મન જ માનશો, અને જ્યારે પણ હું તમારી સમક્ષ આવીશ તો તમે મને અવોઇડ કરવાનો કાં તો પછી કોઈક રીતે એનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરશો। તો હમણાં આ જે બધી ઘટનાઓ બની રહી છે એ નક્કી રૂપે એના ઉપર આપણે એનાલિસિસ કરવું જોઈએ। જે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે અમારા મિત્રો છે, જે તજજ્ઞો છે, એ લોકો એના માટે કામ પણ કરી રહ્યા છે અને વહેલી તકે આવી ઘટનાઓ ને બનતા અટકાવવા માટે નક્કર આપણે પગલાં લેવા જોઈએ। કારણ કે માની લો આ સડનલી એક એવી શરૂઆત થઈ ગઈ છે કે જો એના ઉપર કામ કરવામાં નહીં આવે, અને વન વિભાગ છે કે જે વન્ય જીવો સાથે કામ કરતી સંસ્થાઓ કે તજજ્ઞો છે એ તો કામ કરે છે, પણ જે પબ્લિક છે, જે પ્રાણીઓને જે રીતે હેરાન રંજાડ એમનો જે વધી ગયો છે, જો એને અટકાવવામાં નહીં આવે, કારણ કે હમણાં તમે જો 2 દિવસ પહેલા સિંહ દર્શન કરવા ગયા હતા અને એના ઉપર સિંહનો હુમલો થયો છે। એટલે હજી સુધી તમે જેટલા પણ જોશો કે આવા જેટલા પણ કેસ જોવા બન્યા છે એમાં અમુક જ કેસ એવા હશે કે જેમાં સિંહ માનવ વસાહતમાં આવ્યો છે। મોટા ભાગે જ્યાં પણ આ બધી ઘટનાઓ થયા છે ત્યાં માનવનું ઇન્ટરફિયર છે, પ્રાણીઓના વિસ્તારોમાં જાય છે। બીજું કે સંધ્યાકાળનો જે સમય છે, રાત્રિનો સમય છે, જ્યારે માણસે સૂઈ જવું જોઈએ, તમે ત્યારે પણ એના વિસ્તારમાં જઈને એને હેરાન કરો છો, તો પ્રાણીઓની પ્રકૃતિની પણ એક ક્ષમતા હોય છે, એ પણ ક્યાં સુધી તમને ટોલરેટ કરશે। તો આ બધી જે ઘટનાઓ થઈ રહી છે નક્કીપણે એમાં માનવ દોષ સૌથી વધારે છે। પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે તેના માટે સિંહોના જે વ્યવહાર બદલાયા છે એના માટે પણ નક્કીપણે આપણે કંઈક સ્ટેપ્સ લેવા જોઈએ, કોઈક અભ્યાસ કરવા જોઈએ
અને ગામના લોકો સાથે સંવાદો સાધીને કન્ઝર્વેશન અવેરનેસની જે પ્રવૃત્તિઓ છે એને બહુ જ ઝડપથી આપણે વધારવી પડશે, નહીં તો આ ઘટનાઓ અટકે નહીં. જી, તો ચોક્કસથી જે આ ઘટનાઓ વધી રહી છે ચિંતાજનક છે. મનીષભાઈ, એક પ્રકૃતિ પ્રેમી તરીકે શું કહેશો? ક્યાંક વન્યજીવોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે. જેમ વિશાલે કીધું એ બહુ સાચી વાત છે કે જે હમણાં હું રિસન્ટ જે અત્યારે ઘટના બની છે એની વાત કરું તો ગિરનાર ઉપર મને લાગે છે ઘણા વખત પછી આવી ઘટના બની છે, કારણ કે ગિરનારમાં આ થોડી યુનિક છે એટલા માટે કે 1999 અંદર મને યાદ છે ત્યાં સુધી ગિરનારની અંદર આશરે બહુ ઓછા સિંહ હતા, 4 કે 5 સિંહ હતા, પણ આજે એની સંખ્યા 54 જેટલી થઈ ગઈ છે. બીજી વસ્તુ એ છે કે ગિરનારમાં દર વર્ષે 25 થી 30 લાખ લોકો ગિરનારના દર્શન માટે અને એની પરિક્રમા કરવા માટે આવે છે. હવે જે લોકો બહારથી આવે છે એ લોકો વન્ય પ્રાણીઓથી એટલા બિહેવિયર નથી હોતા, એટલે એનાથી એટલા યુઝ ટુ નથી હોતા. એ બસ એક ટોળાની જેમ એટલે પરિક્રમા કરતા હોય છે શ્રદ્ધા માટે, પણ એમને ખબર નથી કે વન્ય પ્રાણીઓનું બિહેવિયર શું હશે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં હુમલા થયા છે ત્યાં આગળ દરેક જગ્યાએ હુમલાના પ્રકાર અને એના કારણો બહુ જુદા જુદા હોય છે. એ એક વૈજ્ઞાનિક રીતે એને પૃથ્થકરણ કરવું જોઈએ. પણ આવી ઘટનાઓ માટે હું કોઈનો દોષ નથી દેતો, નથી વન વિભાગનો દોષ દેતો કે નથી ઘણીવાર તંત્રનો, કારણ કે એમાં શું થાય છે કે ઘટનાઓ અલગ અલગ બને છે, પણ હા એની માટે હવે ચોક્કસ એક SOP બનાવવાની જરૂર છે અને કયા ટાઈમે સિંહની નજીક કેટલા સિંહ ક્યાં ક્યાં જાય છે એનું મોનિટરિંગ કરવું જોઈએ. બીજી વસ્તુ અર્લી વોર્નિંગ સિસ્ટમ એક ડેવલપ કરવી પડશે. એટલે આ બધા કારણો જો તમે કરશો તો જરૂરથી એમાં આપણને ફાયદો થશે. બીજું, ગિરનારમાં જો તમારે સિંહની જોડે સંઘર્ષ ઘટાડવો હોય તો જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે એનું મેપિંગ કરવું પડશે. ખાસ તો ગિરનાર પણ એક અભયારણ્ય છે, જેવું ગીર સેન્ચ્યુરી છે એવું જ અભયારણ્ય છે. હવે ત્યાં આગળ દિવસ રાત માણસોની અવર જવર હોય છે, ત્યાં રોકી નથી શકતા, કારણ કે આપણા દેશમાં શ્રદ્ધાના બાબતે જો કોઈ નિયમ કરવા જઈશું તો બહુ મોટો ઓહાપો થઈ જશે. એટલા માટે ગિરનારમાં આજે સવારે જ મારે ત્યાં આગળ વાત થતી હતી તો મને કે રાત્રે પણ ઘણા લોકો શ્રદ્ધાળુઓ જતા હોય છે. તો રાત્રે ઓબ્વિયસલી સિંહની દીપડાની ત્યાં મુવમેન્ટ હોય છે, તો કંઈક જો એવો એને રિસ્ટ્રિક્શન કરી શકાય ટાઈમ બાબતે તો એ બહુ જરૂરી છે. બીજું, વન વિભાગની એસ્કોર્ટ વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ કે જ્યારે આવી રીતે કંઈ પણ ઘટના થાય કાં તો પછી સિંહની મુવમેન્ટ છે તો એક રેપિડ રિસ્પોન્સ એક સિસ્ટમ ક્રિએટ કરવાની જરૂર છે. બીજું, યાત્રાળુઓ આટલા બધા અસંખ્ય આવવાના કારણે ત્યાં આગળ કચરાના ઢગલા પણ ઘણીવાર હોય છે. હવે જ્યાં કચરો હોય છે ત્યાં આગળ હરણ છે કાં તો ત્યાં ભૂંડ છે એવા પ્રાણીઓ આવે છે ને એના લીધે પણ હિંસક પ્રાણીઓ ત્યાં વધારે આકર્ષાતા હોય છે. એનું પણ એક સંચાલન કરવું જરૂરી છે. અને બીજું, જનજાગૃતિ. જો જનજાગૃતિ નહીં હોય, કારણ કે આપણે એલર્ટ નહીં હોઈએ તો પછી આવા બનાવો બનવાના છે. જી ચોક્કસી. અને આ જે ઘટનાઓ વધી રહી છે વિશાલભાઈ, અત્યાર સુધી આવી ઘણી ઘટનાઓ બની છે, ઘણા એવા વિસ્તારો છે, અમરેલી છે, ગીર છે, ઘણા બધા એવા જે ગ્રામ્ય વિસ્તારો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જે લોકો વસવાટ કરી રહ્યા છે, જેમ અત્યારે વાત થઈ કે સિંહોના અને વન્યજીવોના જે વિસ્તાર છે ત્યાં લોકો વસવાટ કરતા થયા છે, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. હવે જેમ જેમ જંગલો કપાઈ રહ્યા છે, બધી નવી નવી બિલ્ડિંગો બની રહી છે, તો લોકો માટે આ એક ચિંતાનો વિષય સામે આવ્યો છે કે બિલ્ડિંગો કપાઈ રહી છે અને ત્યાં લોકો વસવાટ કરવા જઈ રહ્યા છે, તેના કારણે આ વન્યજીવોના આંટાફેરા તે વિસ્તારોમાં વધ્યા છે. વિશાલભાઈ, શું કહેશો?
આમાં કેવું છે કે બેન, એક સસ્ટેનેબલ જે ટુરિઝમ હોવું જોઈએ આપણી પાસે. હું આપણા ત્યાંની વાત નથી કરતો, પણ સમગ્ર ભારતની વાત કરું છું. આજે રેવન્યુની આપણે વાત કરીએ કે જે ટોટલ જીડીપી છે એનું 1.2% જેટલું તો ટાઈગર ટુરિઝમથી ભારત સરકારને એ લોકો ઇન્કમ ગેઇન કરતા હોય છે. પણ જે રીતના ટુરિઝમ થઈ રહ્યા છે, તો ઠીક છે કે આપણે સેન્ચુરીની અંદર જે સફારી થઈ રહી છે એ તો બરાબર છે, પણ જે રીતનું એક મેનેજમેન્ટ હોવું જોઈએ કે અમુક વિસ્તારોમાં રિસોર્ટ હોય, હોમસ્ટે હોય, અમુક પ્રમાણમાં હોય, એનું કોઈ સ્પેસિફિક કોઈ નિયમ નથી. અમે હું ને મનીષભાઈ ઘણી વખતે અમે કહેતા હોઈએ છીએ કે એક ઇકો ટુરિઝમમાં પણ એક ચેન્જીસ સારા હોવા જોઈએ. ખાસ કરીને ત્યાંના લોકલોની જે આજીવિકા છે એ જળવાઈ રહે એવા પ્રયત્નથી જો ટુરિઝમ કરવામાં આવે, કારણ કે લોકલ જે છે એ યુઝ ટુ છે, પણ જે પોતે રિસોર્ટ બાંધીને ત્યાં બેઠા છે અને ત્યાં જે બહારથી લોકો આવે છે એને ત્યાંના વિસ્તારને લઈને કે ત્યાંના વન્યજીવો કે ત્યાંના જે ટ્રાઇબલ્સ જે અથવા ત્યાંના જે વિલેજર્સ છે એમનાથી કોઈ સહાનુભૂતિ નથી હોતી. એ ફક્ત પોતાના બિઝનેસ પર જ ફોકસ કરતા હોય છે. તો એક જેમ મનીષભાઈએ કીધું કે એક એસઓપી હોવી જોઈએ, કોઈ પ્રકારની કોન્ફ્લિક્ટ કે કોઈ ઘટના થાય છે તો હું એવું કહું છું કે ગવર્મેન્ટ ગુજરાતે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ એવી પહેલ કરવી જોઈએ કે ન માત્ર સાસણગીરમાં પણ જેટલા પણ સેન્ચુરીઝ અને નેશનલ પાર્ક ગુજરાતમાં છે એના માટે એક સારું પ્રબંધન થવું જોઈએ કે કઈ રીતે, કારણ કે પ્રવાસીઓ જે આવે છે એ લોકો જંગલ એમના માટે એવું સમજી લો કે એમના ફાધર્સ લેન્ડ જેવી હોય છે, એમના પપ્પાએ એમને પરચેસ કરીને આપી દીધી હોય, એ લોકો એ રીતે વર્તન કરતા હોય છે. શું કરવું શું ન કરવું આપણે લખાણમાં લખેલું હોય છે, પણ પ્રવાસીઓ પાસે આપણે વસ્તુ કરાવી નથી શકતા, જેના કારણે પણ ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે. રાત્રે તમે ડ્રાઈવ કરીને જઈ રહ્યા છો જંગલ વિસ્તારમાં, તમને ગમ્યું ત્યાં તમે ત્યાં ગાડી રોકીને ત્યાં ઊભા થઈ ગયા. ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે જંગલથી અડાયેલા જે રિસોર્ટ છે એમાં રાત્રે જોરથી ડીજે વાગતા હોય છે, લાઇટિંગ ઘણી બધી પ્રકારની થતી હોય છે. બીજું કે જે વેસ્ટ મેનેજમેન્ટ છે રિસોર્ટનું, કે જે નોનવેજ પીરસતી રિસોર્ટ્સ હોય છે એ લોકોનું વેસ્ટ મેનેજમેન્ટ કેવું છે, એ પોતાનું જે કચરો છે, જે નોનવેજ છે એ ક્યાં ડમ્પ કરે છે એ આપણને ખબર નથી હોતી. એટલે મનીષભાઈએ કીધું કે જ્યાં કચરો હશે ત્યાં હાર્બીવરસ એનિમલ્સ આવશે, એનાથી અટ્રેક્ટ થઈને કાર્નિવરસ એનિમલ્સ આવશે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, સીસીટીવી લાગેલા છે, મોબાઈલ વિડીયો રેકોર્ડિંગમાં તમે જોતા હોય તો ઘણી બધી એવી જગ્યાઓ છે કે રિસોર્ટ્સની આજુબાજુ એનિમલ્સ અટ્રેક્ટ થઈને આવી જાય છે. હમણાં નાગપુરની એક તળોબાની એક રિસોર્ટની અંદર, જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં એક રિસોર્ટની અંદર ટાઈગર્સની મુવમેન્ટ જોવા મળી રહી છે. એ જ રીતે પાલતુ પ્રાણીઓ પાળવાનો જે ક્રેઝ વધી ગયો છે. ઘર આંગણે આપણે દીપડા આવી રહ્યા છે. કેમ આવે છે? કારણ કે આપણે કૂતરા પાડી રહ્યા છે, બરાબર છે. મરઘા અને જે બીજા જનાવરો છે એને આપણે, એનું કોઈ આયોજન નથી હોતું કઈ રીતે આપણે એને રાખવું. એના કારણે દીપડા છે કે એના માટે વાઘ કે સિંહ જેવા પ્રાણીઓ અટ્રેક્ટ થઈને આપણા ઘર આંગણે આવી જતા હોય છે. તો ઢોર મૂકવા માટેની જે યોગ્ય વ્યવસ્થા હોય કે એ રીતે કોઈ પાલતુ પશુ પ્રાણી રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા જો આપણે કરી હોય તો ઘણા બધા કેસમાં આપણે એમને આવતા રોકી શકીએ છીએ. અને બીજું મેં તમને અગાઉ પણ કીધું કે પ્રાણી જે છે, કાર્નિવરસ એનિમલ માંસ શોધતું હોય છે. માંસ માટે એને બકરી છે કે કૂતરું છે, ગાય છે કે વાછરડા છે, કંઈક પણ છે, એ આવવાનો જ છે. મેં કીધું ને કે પહેલા જે સભ્યતાઓ ડીલ કરતી હતી આ વન્યજીવો સાથે, જે આપણે પહેલા વરસાદનું અનુમાન લગાવતા હતા, ચાતક જેવા પક્ષીઓ કે ટીટોળી ઈંડા મૂકે, એ બધું જે કલ્ચર છે, જે પ્રકૃતિ સાથેનું જે આપણું જોડાણ હતું, એ વેસ્ટર્નાઇઝ આપણે થઈ ગયા છે, આપણી અંદરથી એ જતું રહ્યું છે. તો જ્યાર સુધી તમે પ્રકૃતિને સન્માન નહીં આપો તો એના તરફથી પણ સન્માન મેળવવાની તમે અપેક્ષા ના રાખો. તો મારું તો એ જ કહેવું છે કે આપણે જો થોડી શિસ્તતામાં રહીશું તો વન્યજીવ અને પ્રકૃતિ પણ આપણી સાથે એ જ રીતે વર્તન કરશે. જી ચોક્કસથી. અને હવે જ્યારે વન્યજીવોના આંટા ફેરા વધી રહ્યા છે, પ્રકૃતિનું જતન થાય તેની માટે શું કરી શકાય? મનીષભાઈ, આપના મતે. પ્રકૃતિનું જતન માટે તો એક તો જો પ્રકૃતિનું જતન કરવું હોય તો મારા ખ્યાલથી એના 3 મુખ્ય પોઈન્ટ છે. એક તો તમારે લો એન્ડ પોલિસી વ્યવસ્થિત બનાવવા પડે. આપણા લોઝ અને પોલિસી બંને સારા છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી. તો તમારે એનું ઇમ્પ્લિમેન્ટેશન ગવર્મેન્ટે સારું કરવું જોઈએ. બીજી વસ્તુ મેનેજમેન્ટ. કોઈ પણ પાર્કનું કાં તો કોઈ પણ વાઇલ્ડ લાઈફ જ્યાં પોપ્યુલેશન છે ત્યાં આગળ સારું મેનેજમેન્ટ હોવું જોઈએ. મને લાગે છે જેટલા ઇન્સિડન્ટ થાય છે, વારંવાર આવા 10 ઘટનાઓ થઈ છે છેલ્લા 2 મહિનામાં, એનું કારણ થોડુંક આપણું પુઅર મેનેજમેન્ટ ખરું.
અને ત્રીજી વસ્તુ અગત્યની છે કે જાગૃતિ અને શિક્ષણ. મેં 3 વસ્તુ કીધી. એક તો લો પોલિસી, પહેલો પોઈન્ટ, બીજું મેનેજમેન્ટ અને જાગૃતિ અને શિક્ષણ. જાગૃતિ શિક્ષણ ઉપર વધારે ભાર આપવાની એટલા માટે જરૂર છે કે હજી પણ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ હજી આપણે પહોંચ્યા નથી કે એના આટલા બધા ગંભીર ગુનાઓ કરી બેસે છે. હું કાલનો ઇન્સિડન્ટ કહું કે જે પેલા સિંહે પેલા છોકરાને લઈ લીધો, તો એમાં કદાચ એને ગંભીરતાની ખબર નહીં હોય, અને આજે હવે એવું થયું છે કે એ લોકોની પણ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઉપર એનો કાયદો લાગ્યો છે અને એ લોકોને 3 થી 5 સાલની સજા થશે. એટલે બહુ ગંભીર વસ્તુ છે આ. હજી લોકોને આ સમજવાની જરૂર છે ને સમજાવવાની પણ જરૂર છે. જ્યાં આગળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ્યાં અવેરનેસના કામો કરે છે, દર વર્ષે ત્યાં આગળ એ સ્કૂલના બાળકો માટે ત્યાં કેમ્પિંગ સ્પોન્સર કરે છે. તો ત્યાં હવે ફક્ત માત્ર એકલું પક્ષી દર્શન ને સિંહ દર્શન કર્યા સિવાય જ્યાં આગળ તમે ઇલીગલ ટુરિઝમ કરો છો કાં તો એના કાયદાઓ વિશે થોડુંક એને ગંભીરતાથી વાત કરવાની જરૂર છે કે જો તમે ભૂલે ચૂકે જો સિંહની જોડે ઇલીગલ ટુરિઝમ જે લોકો કરી રહ્યા છે એ જો પકડાશે તો એ જેલ થશે. આવી વાત એક મેસેજ પહોંચાડવાની જરૂર છે. તો આ બધી જે SOPની અંદર આની વાત જો વણાઈ લીધી હોય તો સારું મેનેજમેન્ટ થઈ શકે. જી, જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, વિશાલભાઈ, હજી જો આ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નહીં આવે તો હજી આવી ઘટનાઓ બની શકે છે, હજી પરિસ્થિતિ બગડી શકે છે. તંત્ર તરફથી શું પગલાં લેવા જોઈએ આપના મતે એક વન્યજીવ સંરક્ષક તરીકે? અને આપને તો ખ્યાલ હશે કે જે વન્યજીવોની અત્યારે પરિસ્થિતિ છે, લોકોની પરિસ્થિતિ તો સૌ કોઈ જાણે છે, પરંતુ આ વન્યજીવોની પરિસ્થિતિ પણ આપ જાણો છો, શું કહેશો? જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ થાય છે, જેમ કે અમે મધ્ય ગુજરાતની વાત કરી તો દીપડાઓ દ્વારા થતા જે હુમલાઓ છે કે અને મનીષભાઈ કીધું એ રીતે, તો વન વિભાગ સાથે સંલગ્ન થઈને અમે લોકોએ જે NGO છે કે જે વન્યજીવના તજજ્ઞો છે, અમે ગામડે જઈને એક્ટિવિટીઝ પ્રોગ્રામ કરીએ છીએ. શાળાના બાળકોને જે રીતે કીધું એ રીતે કે બધી જગ્યાએ શિબિરો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તો બાળકો છે કે જે નાની ઉંમરના જે યંગસ્ટર્સ છે એ લોકો આ વસ્તુને સમજી જાય છે, પણ જે મોટા છે જે જંગલ વિસ્તારોને ઉલટા એમને તો પહેલાથી એનું જ્ઞાન હોવું જોઈએ. પણ મેં કીધું એ રીતે કે એક સમજ જે છે આપણી અંદર, આપણે પહેલા જે વન્યજીવોને આપણો જે ધર્મ છે જે સમગ્ર વિશ્વને શીખવાડે છે કે આપણા ત્યાં વન્યજીવો છે, પશુ પક્ષીઓ છે, એ કોઈને કોઈ ભગવાનના અંગ, આભૂષણ, વાહન છે, બરાબર છે, એ વસ્તુ આપણે દુનિયાને શીખવાડી. હવે વિચાર કરો કે કેટલી શરમજનક વસ્તુ છે કે માં દુર્ગાનું વાહન છે સિંહ, માં અંબાનું વાહન છે વાઘ. એ પ્રાણીઓને બચાવવા માટે આપણે એ જ દેશની અંદર વાઘ બચાવો, સિંહ બચાવો જેવા પ્રોગ્રામ્સ કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૂક આપણે એવું ના કહી શકીએ. ડિપાર્ટમેન્ટની પણ પોતાના એક લિમિટ છે, એમનો પણ એક સ્ટાફ લિમિટેશન હોય છે. રેસ્ક્યુ કરી શકે છે, ટ્રીટમેન્ટ આપી શકે છે, કે ઘાયલ થયેલું પ્રાણી કે માનવ પર હુમલા કરતા પ્રાણીને તમે રેસ્ક્યુ કરી શકો છો. તો ડિપાર્ટમેન્ટ અને NGO તરફથી જે થઈ રહ્યું છે એ પ્રવૃત્તિઓને થઈ રહી છે. હા, એને હજી થોડી ઝડપથી વધારવાની અને વધારે સારી ડેવલપ કરવાની આપણને જરૂર છે, એ આપણે કહી શકીએ. પણ સામાન્ય જે જનતા છે એમનો કોઈ રોલ જ નથી. એ લોકોમાં કોઈ સમજ શક્તિ જ નથી. આજે સિંહની પાછળ બાઇક દોડાવવું, ટ્રેક્ટર દોડાવવું, એ ખાતો હોય ત્યારે એની પાસેથી મારણ જૂઠવી લેવું, એની પાસે જઈને નજીક જઈને સેલ્ફી લેવી, શું આટલી સામાન્ય બુદ્ધિ માણસ જાતમાં નથી? એ વસ્તુ તો એમને કરવી જોઈએ ને. એમને ખબર છે કે એક નખ ધરાવનારો, કેનાઇન્સ ધરાવનારું એક જંગલી પ્રાણી છે, બિલાડી કુળની એ સૌથી મોટું પ્રાણી છે આપણા દેશમાં. જી. અને જે વન્યજીવોની પજવણીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, ઘણા બધા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે, વન્યજીવોની પજવણી થઈ રહી છે. જી બેન, બીજું એમાં એવું પણ થાય છે કે આપણે જયારે કોઈ ઘટના થાય છે તો મીડિયા જે છે એ સિંહ બાળકને ઉપાડીને લઈ ગયું કે સિંહે આ વ્યક્તિ ઉપર હુમલો કરી દીધો એ આપણે બતાવીએ છીએ. તો મારી એક આપને અને આપના દ્વારા જે પણ મીડિયા જે છે ચેનલો, એમને હું એક જ મેસેજ આપું છું કે સાથે સાથે પજવણીના વિડીયો પણ બતાવો. જી ચોક્કસ. આપણે જે બતાવીએ છીએ કે હુમલો કર્યો છે, આપણે એ તો બતાવીએ છીએ, પણ એ હુમલા જે થયો, હવે જે
મેટિંગની અંદર જે સિંહ છે એના આખા વર્ષની અંદર મેટિંગ સંવનન કાળનો સમય ફક્ત એક જ વખત આવે છે અને અમુક દિવસ પૂરતું જ હોય છે. એ સમય એકદમ હાઈપર ટેમ્પરામેન્ટ હોય છે, એનું ટેમ્પરામેન્ટ બહુ જ હાઈ થઈ જાય છે અને એ સમય પર સિંહણ જો એને રિસ્પોન્ડ આપવાનું બંધ કરી દે ત્યારે મેલ ખરેખર બહુ જ ગુસ્સે થઈ જાય છે. અને એ ખાલી સિંહોમાં નથી, એ દરેક કાર્નિવોર અથવા દરેક ઇવન હર્બીવરસ પ્રાણીઓમાં, હાથી પણ એવું કરે છે કે જો એનું મેટિંગ ડિસ્ટર્બ થઈ જાય છે તો એ ગાડીઓ પલટી નાખે છે, ઘર તોડી નાખે છે. તો સીધી વસ્તુ છે, જ્યારે તમે એના વ્યવહારને અને એની જે પ્રવૃત્તિ છે એને જ્યારે તમે ડિસ્ટર્બ કરશો તેવા ઇમ્પેક્ટ પણ તમને સામે જોવા મળશે. બીજી વસ્તુ કે જ્યારે બાળકને લઈને તમે ચાલીને અંધારામાં જઈ રહ્યા છો, બરાબર, તો ઘણી વખતે પ્રાણીને એવું હોય છે, પ્રાણી છે ને કલર બ્લાઇન્ડ હોય છે, આપણી જેમ કલર નથી જોઈ શકતું. તો જ્યારે તમે આછા અંધારાની અંદર નાના બાળકને હાથ પકડીને કે તેડીને લઈ જાઓ છો ત્યારે ઘણી વખતે પ્રાણીએ જોયું છે કે પોતાના ઢોર, ઢાંખર, વાછરડા, કૂતરાને આ રીતે લઈ જાય છે. તો ઘણી વખતે પ્રાણી જે હુમલો કરતો હોય છે નાના બાળક ઉપર, એ એવું કહી શકાય છે કે એનું એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એણે સમજવામાં થાપ ખાઈ લીધી છે, ભૂલ કરી છે. અને બીજું તમારે એ પણ જોવાનું છે કે જે વ્યક્તિનું એણે માર્યો છે, એના ઉપર હુમલો કર્યો છે, તો શું એ પ્રાણીએ એને ખાધો છે? કારણ કે મોટા ભાગના કેસમાં એને જ્યારે રિયલાઇઝ થાય છે કે એણે ખોટું પ્રાણી પકડી લીધું છે એટલે પોતાનો ખોરાક છોડીને જતો પણ રહે છે. આવા ઘટના પણ સિંહોના હુમલામાં છેલ્લા 2-5 વર્ષની અંદર જે હુમલા થાય છે એમાં આપણે રેકોર્ડ પણ કરી છે. ઇવન અમે સેન્ટ્રલ ગુજરાતની અંદર જે મગરના હુમલા રેકોર્ડ કરતા હતા એમાં એવું થતું કે જ્યારે મગરને એવું ખબર પડે છે કે એણે ખોટો શિકાર પકડ્યો છે તો એને છોડીને જતો રહેતો. તો મોટા ભાગના કેસમાં પ્રાણી દ્વારા જે માનવ ઉપર હુમલો થાય છે એ વધારે એ પાણી લંગ્સમાં જવાના કારણે મગરના હુમલામાં, અથવા દીપડા અને સિંહના એવું કહેવાય કે વધુ પડતું લોહી વહી જવાના કારણે અથવા તો ગળાની નસ પંચર થઈ જવાના કારણે મરી જાય છે. પણ એના પછી એ પ્રાણી એને ખાતું નથી, કારણ કે એને રિયલાઇઝ થઈ જાય છે કે એણે ખોટો પ્રાણી પકડ્યું છે. અને જે ખરેખર માનવ પક્ષી છે એવા પ્રાણીઓને તો હું પોતે કહીશ કે એવા પ્રાણીઓને આપણે પકડવા જોઈએ, કેદ કરવા જોઈએ. પણ ઘણી વખતે જે ઘટનાઓ થઈ રહી છે એમાં મોટી ભાગની ઘટનાઓ એવી હોય છે કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે થતી હોય છે, પણ આપણે એને કોઈ પણ જાતનું એનાલિસિસ વગર મેન ઈટર કહીને એને ઉચકીને જેલમાં નાખી દેતા હોય છે. એવા ઘણા બધા પ્રાણીઓ છે જે આજે જેલની અંદર પૂરાયેલા છે. તો હું એવું માનું છું કે એક સામાન્ય વ્યક્તિની પણ એક રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ કે આની આજુબાજુ જે પણ પ્રાણી રહે છે એની સાથે એક સમજ કેળવે અને એની સાથે એક સારું સહજીવન કેવી રીતે રાખવું એ રિસ્પોન્સિબિલિટી ત્યાંના ગામની અને ત્યાંના ટ્રાઇબલ્સની છે. એની અંદર સંસ્થા છે, વન વિભાગ છે, કે જે પણ લોકો કામ કરશે એટલું ઇનફ નહીં થાય, લોકોને પણ સમજવું જરૂરી છે. જી ચોક્કસથી. અને સિંહોના વસવાટ પર અતિક્રમણના કારણે પણ આવી ઘટનાઓ બની રહી છે. આ ખાલી વાત સિંહોની નથી, ઘણા વન્યજીવો છે, દીપડો છે કે જેમના હુમલાની ઘટનાઓ બની રહી છે, તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. મનીષભાઈ, આપણા તમામ દર્શકોને શું સંદેશો આપશો? ખાસ તો સિંહ એ અત્યાર સુધી આપણે અસ્મિતાની વાત કરતા હતા, પણ આખરે તો એક હિંસક પ્રાણી છે. એનાથી દૂરી કરવી જોઈએ, એનો આદર કરવો જોઈએ અને એના જેટલા આવાસ છે એને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. જો આટલું થશે તો સિંહોના અને માણસના સંઘર્ષ ટળશે. જી વિશાલભાઈ, આપણા તમામ મિત્રો જે શો જોઈ રહ્યા છે તેમને આપ એક વન્યજીવ સંરક્ષક તરીકે શું સંદેશો આપશો, શું કહેશો? સંદેશો તો મેડમ આપવાની જરૂર નથી, કારણ કે દરેક વ્યક્તિને ખબર છે કે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે, જે પણ આપણે જેટલા પણ જનાવરો છે આપણી આજુબાજુ, જો એ હશે તો જ માનવ જીવનનું અસ્તિત્વ ટકશે. બરાબર છે. અને સિંહ એક એપેક્સ પ્રિડેટર છે. એ જે વિસ્તારમાં હોય છે ત્યાંનું પર્યાવરણ, ત્યાંની જે વરસાદની જે સિસ્ટમ છે, ત્યાંની જ્યોગ્રાફી છે, એ એપેક્સ પ્રિડેટરના કારણે જળવાયેલી રહે છે. જો આપણી આજુબાજુ સિંહ નહીં હોય, વાઘ નહીં હોય, હાથી નહીં હોય, દીપડા નહીં હોય, તો ધીમે ધીમે આ જંગલો ડિસ્ટર્બ થઈ જશે, પતી જશે, વરસાદનું અનિયમિત થઈ જશે. ઘણી બધી સિસ્ટમ છે જે આપણને ઓલરેડી શાળાઓમાં ભણાવવામાં આવી જ દેવામાં આવી છે. એ જ વસ્તુને આપણે પકડીને ચાલવું છે. આપણી આજુબાજુ જે જીવો છે એને સન્માન આપવું, કારણ કે તમે ફોટોમાં ને મંદિરમાં એની પૂજા કરો છો, પણ જ્યારે તમારા સામે છે ત્યારે તમે એને હેરાન કરો છો, રંજાડો છો, ભગાડો છો, ખદેડો છો, તો આ ધાર્મિકતા નથી. હું એવું માનું છું કે એક હિન્દુ તરીકે આપણે
સાક્ષાત જે જીવિત પ્રાણીઓ છે જેને આપણે ખરેખર પૂજનીય માનવા જોઈએ, જી આપણે એનું અપમાન કરી રહ્યા છે. જી તો ફોટો અને મંદિરમાં એની પૂજા કરવી એના કરતા જે ખરેખર તમારી આજુબાજુ છે, કારણ કે આપણી જે ઋષિ મુનિઓએ કે જે આ પરંપરા બનાવી હશે, તો એણે કંઈક વસ્તુ જોઈને આજે આપણને આ જીવો સાથે કનેક્ટ કરવા માટે આની રચના કરી હશે. તો આપણે એને માનવું જોઈએ, સમજવું જોઈએ. અને આપણી આજુબાજુ જે વન્યજીવો છે, આપણે બહુ જ લકી છીએ, ખાસ કરીને ભારત દેશના લોકો, કે આજે 3 બિગ કેટ્સ આપણા દેશમાં છે. યુરોપમાં નથી, આફ્રિકામાં નથી, વિશ્વમાં ક્યાંય જે વિવિધતા આપણી પાસે છે ભારતમાં, તે વિશ્વના બીજા કોઈ દેશો પાસે નથી. તો આપણે વન્યજીવોમાં એટલા સમૃદ્ધ છીએ, એને ખરેખર આપણે સમજવું ને એને આપણે સાચવવું જોઈએ. તો ચોક્કસથી આપણા દેશને જ્યારે વન્યજીવો મળ્યા છે અને વન્યજીવોની સુરક્ષા એટલી જ જરૂરી છે, તો તમામ દર્શક મિત્રોને હું એટલું જ કહીશ કે વન્યજીવોની સુરક્ષામાં સહભાગી થાય. અને જે પજવણીના વિડીયો વાયરલ થયા છે તે વિડીયોમાં કમેન્ટ હસવાની કરવાને બદલે એક એવી કમેન્ટ કરજો કે વન્યજીવોની સુરક્ષા પણ જરૂરી છે. મનીષભાઈ, વિશાલભાઈ, આ બંને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.